તો આજે ઘણા ટાઈમ પછી આપણે જો સરસ મજાના રોટ પલાળી નાખ્યું છે ગોટાનું ને ગોટા બનાવી દીધા છે, ખીચડી બનાવી છે ને મસાલા થોડી પૂરી બનાવી છે. હવે તાવ બધાને હતું શરદી જેવું એટલે કે ખાવા શાકનું જેવું છે ભાવે છે તો સરસ મજાના તીખા મરચાંના ગોટા બનાવું ને બટાકા ચિપ્સ બનાવું થોડા થોડા ને મસાલા થોડી 2-4 મસાલા પૂરી બનાવી દઉં આજના જમવામાં. તમારે જમવું હોય તો આવી જાજો. તૈયારી કરી નાખી છે આપણે. બે રોટ પલાળી મૂકી દીધો છે, થોડી પૂરી બનાવી નાખવા તો મને કઢી બનાવવાની છે. તૈયાર છે કે કહીએ ને તો આજના જમવામાં આવું છે. તાવ જેવું તો થોડું થોડું છે પણ તો બનાવી નાખો. ચલો પૂરી બનાવી નાખો આપણે. પછી તમે વિડીયો બન્યા રહેજો. શું શું બનાવશે થાળી આપણે તૈયાર કરશો. ઠંડી થઈ ગઈ છે કોરા, ઠંડી પડે એકદમ જેવી શિયાળા જેવી ને દાળે ગરમી પડે એટલે મને બીમારી જેવું છે મને કહો. તો ચલો પડે તો તીખું તીખું બનાવો ઢોકળે ને સુકરા. તો ચલો મળે આપણે હવે બનાવી. દોસ્તો નમસ્કાર. આજે અમારે છે ને પ્રોગ્રામ છે ગોટા બનાવવાનો. જો સરસ મજાની પૂરી જેવી વણેલી વાળો અને એક બાજુ કઢી થાય છે. હવે તેલ મેલ્યું છે ગોટા ગોટા બનાવવા પર. ટમટમતા ગોટા બનાવે મસાલા પર પૂરો હમણાં ગરમી થી હમણાં ખાવા તો ભાવતું નતું એટલે કે ગોટા બનાવી દો. ચલો દાડો બનાવી દો. કઢી બની ગઈ છે પેલા ગોટા બનાવી દો. પછી માથે ઉઠાવ ને તેલ છે ને માથે જાય. હેલો દોસ્તો નમસ્કાર. હવે અમારે ગોટા બનાવવાનું ચાલુ છે. એક બાજુ ટેન્શન છે, એક બાજુ ભાજપ અને કોંગ્રેસ આ બે પક્ષમાં છે ને. મને ખાવા લાવજો કોઈ ટાઈમ. આજકાલ ચૂંટણી 26 તારીખે ચૂંટણી છે પણ મિત્રો બધાએ વોટ કરવા આવજો. તમારે જેને આલો ને આવજો વોટે. ખાસ કરીને મોદી આપણે જે ગોમને પહેલા વાળી ગમે બાર ગોમાં કોઈ હાલવા જવાય નહીં. ગમે તો એ કહેવાય જ નહીં કે ટોપું કરે આપણે બાર ગમે ટોપું કરવા ના આવે એટલે તમારું મન કેમ હાલવાનું હોય. આપણે કોઈ એ હાલવાના નહીં, મોદી હાલવાના તો કોંગ્રેસ વાળા હાલવાના નહીં. ઘરમાં ખાસ ને કોઈ આપણે આપણું જીવ કેમ એ આપણે હાલવાનું. કોઈ લોકો કેમ ના કરે, આપણું મન કેમ એ જ મત કરવું જરૂરી છે. આપણે મત કરવા જવું પડે. આપણે જવાનું છે રવિવારે તો પેલા પૂરી કરી નાખું ગોટા બધાની. આપણે આસપાસ પછી થાય તૈયાર કરીને જમવા બેહાડી નાખ. ફૂલ તો બે ગયા. ઉતરવા પછી ગઈ હવે થોડી વાર એક વાર પર લોટ બોલ્યો હતો. આજે પૂરી કરી નાખી ને હવે ગોટા બનાવી દીધું. કઢી બની ગઈ છે. પછી જમવા બેહાડી નાખું ઘરમાં સર મીઠી પીને. પછી તમારે હું તમે જમી લો. જમવાની પછી એટલે જમવાનું આવે છે. આપણે પીવું હોય છે આપણે તો જમવાનું. ત્યારે પેલા લઈ લીધવાની પૂરી પછી તળી નાખે ગોટા. તો તમારે ગોટા પૂરી ખીચડી કઢી જમવું હોય તો આવી જાજો. જે ગરમ ગરમ જમાડશે. હવે ગોટા નાખી ને જાય ખબર જ નહીં. થોડોક નાખવું છે કે ભાઈ કંઈ કોળું ચેક કરી પછી ઉતારી પછી નાશ કરો. પહેલાં એક કોળ ઉતારી દે પછી બધું નાખ. 2-4 ઉતારવો પડે. હા તો જો ડુંગળી મરચાં સરસ મજાના તીખા લાઈટ નાખ્યા છે. ગોળા થોડું તીખા હોય ને એમ ભાવે, મોળા નાખવા. તો ચલો 4 કોળ ઉતારીને ચેક કરાવો. અત્યારે જો આ દિવસે ગરમી પડે, રાત્રે ઠંડી પડે એટલે એમાં શરદી જેવું છે. હવે થોડું તમને એવું લાગતું હશે. આપણે 2 દિવસ તાવ આવી ગયો તો અત્યારે મટી ગયું છે. વિચાર કરું તો એક ડોલી ચેક કરીને મોડા પેલા છે પછી તાવ. ચલો વિડીયો બધા રહેજો. તમને આખી ફૂલ રેસીપી બતાવશે. ફૂલ થાળી શું કરી છે એ તો બતાવશે આપણે. ગોટા બનવાનું ચાલુ છે.
એકદમ ટમટમતા ગોટા બને એટલે લીલા મરચાં ડુંગળી બટાકા નાખીને ગોટા એવા બનાવે છે ને ટોપ ગોટા બનાવે ગો ગોટા કઢી કેને ગોટા ભાવે છે ડુંગળી કોમેન્ટ કરજો તમે જ્યાં ગમતી વિડીયો બનાવો છો વિડીયો જુઓ છો એ કોમેન્ટ કરજો બરાબર અને ગોટા ખાવા થાય તો આ સરસ મજાની પૂરી કેવી બને બોલો તમારે બનાસકાંઠામાં ચોરસ પૂરી ચાલે ગોળ પૂરી ના ચાલે અત્યારે સિસ્ટમ બદલી છે ને બધી પેલા ગોળ પૂરી હતી અત્યારે ફેશન પ્રમાણે છે ને ચોરસ પૂરી આવે આ નવી ફેશનની પૂરી જો બાર તમારે ચોરસ પૂરી બનાવી હોય તો કોમેન્ટ કરજો પૂરી બની આવશે મારા સિંગર હેતલ કંટાળ છે ને બાકી કાંઈ કરજો પૂરી બનાવવાની પૂરી બનાવવા લઈ જજો લગ્નનો ઓર્ડર ગયા હતું બન્યા છે પૂરી આ તો જેમાં કેટલું બનાવીશ ને ખીચડી જમવાની તૈયાર થઈ ગઈ છે જમવું હોય તો આવી જાઓ તો સરસ મજાના ગોટા બનાવ્યા છે અને અમારી પ્રખ્યાત ચોરસ પૂરી છે અત્યારે ફેશન ચોરસ પૂરીની છે તો ખાસ કરી પૂરી વધારે વપરાય ચોરસ અને આપણે થાળી તૈયાર થઈ ગઈ છે જમવું હોય તો આવી જાઓ દો ગોટા છે પૂરી છે ડુંગળી છે ખીચડી છે તળેલો મરચાં છે આટલી આઈટમ છે આ ખાવાની મજા આવશે તમે કયા ગમતી વિડીયો મારા જોવો છો એ મિત્રો પણ કોમેન્ટ કરજો કેને મરચાં તળેલા ભાવે છે કેને કઢી અને ખીચડી ભાવે છે કોઈને ગોટા ભાવતા હોય કોઈને પૂરી ભાવતી હોય એ કોમેન્ટ કરજો પાર્સલ કરી આવીશ જો અમારા સિંગર છે ને આ ગોટા બનાવવા ટ્રાય કરજો પાસ આપણે જો થાય ત્યાર કરી નાખ ચલો આપણે જો જમવા બેસી ગયા છે હવે ને બધું જમી લીધું છે ને આપણે બાકી છે તો આપણે તો કઢી ને ગોટા જ ખાવાના છે બધું જમવા આવો ને વાહન બધા ભેગા કર્યું તો બધા ઉપર ચડ્યું તો કચરા પોતું કરવું પડે વાહન ઉતરવા જરૂરી છે ખાઈ વાહન તો રૂખી ચડાવશે એટલે એમ કોમ કરતા પણ 8:30 વાગી જાય તો થોડું આરામ કરશે આ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સપોર્ટ કરજો જો સપોર્ટ આવે અને વાર્તા રહેજો જય શ્રી આપણે આખીને જમવા લીધું છે જમવા બેસી ગયા છે હવે ગરમ ગરમ પછી નીતિશભાઈ વિપુલભાઈ જમવા લીધા પછી આપણે જમી લ વાગી ગયા છે 7:30 થઈ ગયા છે તો ગરમ ગરમ વસ્તુ સારી ભાવે ઠંડી ના ભાવે ગોટા છે ને તીખા બની જતો મસ્ત ગોટા ભાવ કઢી જેવું બસ પગિયાની બનાવી છે જમી લો તમારે જમવું હોય ગાઈ જાજો આપણા ઘરે તમને ગરમ ગરમ બનાવીને ખવડાવશે તમે ચોથી વિડીયો જોવો છો કોમેન્ટ કરજો તમને કેવા વિડીયો ગમે છે કોમેન્ટ કરજો અમે એવા બનાવશે જમી લો મટન બાકા મટન ગોટા બને થોડા કઈ મરજો નહીં પતી જાય તમે ખાલી મસ્ત પડી ગયા ચલો ચલો આપણે જમી લીધું છે હવે ને વાસણ તો વળી આવું છે વાસણ તો ઉઠી નાખ તો બનાવે તો વાસણ બધા થઈ પછી શેકવા બધું લઈ તો ફટાફટ પછી વાસણ કરશે કચરા પૂરતું કરશે તો આપણે આટલા બાર લઈ જશે મૂકવા માટે તો 8 કલાકની એવું છે ને આપણે પૂરી કરવી પડે 8 કલાક પૂરી કરો તો તમારા શરીરમાં બધા દુખાવો ના રહે તો શરીર સારું આપણે વાસણ ઉઠી ને ચડાવી બસ સુઈ જવાનું છે તો વહેલા આપણે ઉઠવાનું 5:30 ઉઠી જતો ટિફિન બનાવવાના હોય જે અલગ અલગ ફરમાઈશો હોય પૂરી કરવી પડે તો ચલો હવે વાસણ પછી નાખી